જેતપુર તાલુકાના ખીરસરા ગામે ખેડૂતે પોતાના 5 વીઘા ખેતરમાં ડુંગળીના ઊભા મોલને પૂરતો ભાવ ન મળતા ઘેટા બકરાઓને ચરાવવા માટે ખુલ્લું મૂકી દીધું। હાલમાં થયેલ કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુકસાની ભોગવી રહ્યા છે, ત્યારે તેમને ઉભેલા પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો ઘેટા બકરાઓને ખવડાવવા માટે મજબૂર બન્યા છે। તેવી જ રીતે જેતપુર તાલુકાના ખીરસરા ગામે વિક્રમભાઈ સરવૈયા નામના ખેડૂતે પોતાના 5 વીઘાના ડુંગળીનો પાક વાવ્યો હતો। તેમને ઉપાડવાની મજૂરી પણ બજાર ભાવ કરતાં વધારે થતી હોય તેને લીધે તેઓએ ઘેટા બકરાઓને ખવડાવવાનો નિર્ણય કર્યો હતો અને આશરે એમને 1,50,000 રૂપિયાની નુકસાની થઈ છે। હાલ ખેડૂતો સરકાર પાસે તેમને પૂરતું વળતર મળી રહે તેવી આશા રાખી રહ્યા છે। રિપોર્ટર સમીર ખાન બલોચ, જેતપુર। મારું નામ વિક્રમભાઈ સરવૈયા। તમારા આ ગામનું નામ શું છે? ખીરસરા ગામ મારું ખીરસરા છે। મારું નામ છે વિક્રમભાઈ સરવૈયા। તમારે શું તકલીફ શું થઈ છે? મારે આ 5 વીઘાની ડુંગળી હતી, એ અત્યારે હાવ ભાવ નથી, એટલે આમાં બકરાની મુકાવી દીધો, ઘેટા બકરા માલને સરાવા દઈ દીધો, કારણ કે માલ આમાં કાંઈ વરમ તો છે નહીં, કારણ કે પહેલાં 50 રૂપિયા ભાવ છે, સમજી ગયા તમે? તો આમાં 60-80 રૂપિયા તો ખાલી એક પીસીને લણવાના જશે, તે પછી ઉપાડવાનો ખર્ચો, એટલે આમાં કાંઈ થાય એમ નથી, એટલે કીધું હવે છે ને આમાં ઘેટા બકરા જ મુકાવી દઈ દીધું। તમારે આશરે અંદાજિત કેટલીક નુકસાની? મારે અંદાજે છે ને 1.5 લાખ રૂપિયાની આડે નુકસાની છે મારે। અહીંયા ખીરસરામાં અંદાજિત કેટલાક ખેડૂતને જેતપુરના ઓછામાં ઓછા 20 ખેડૂત હશે આવા, સમજ્યા તમે? બધાને કોઈને 10 વીઘાની, કોઈને 15 વીઘાની, એવા 20 ખેડૂત છે બિચારા, સમજ્યા? એને બધા ઢોર જ મુકાવી દે, કોઈને ઉપાડવાનું કહી દીધું, એને ખાવી લઈ જાય, ખાવા વાળા કેટલાક લેવા આવે। તમારે સરકાર પાસે શું આશા છે? સરકાર કાંઈક સહાય કરે તો આની અંદર થોડો મહેરબાની, અને બીજું તો શું કેવું? આમાં બીજું તો શું કરી લેવામાં?